નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે મહાશિવરાત્રિનો મહાપર્વ વડોદરાવાસીઓ સમગ્ર શહેર આજે શિવમય બનવાનું છે, કારણ કે વડોદરા શહેરમાં જે મહાશિવરાત્રિના પર્વના દિવસે શિવજી કી સવારી નીકળતી હોય છે। શહેરના પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવના મંદિરથી આ પ્રતિમા, જે શિવજીની પ્રતિમા પરિવાર સાથેની પ્રતિમા છે તે નીકળતી હોય છે। અને જુઓ કે જે પ્રકારે અત્યારથી જ તમામ જે ભક્તો છે, શિવ ભક્તો છે, આ શિવજી કી પ્રતિમાના ફોટા પાડવા માટે લોકો અહીંયા દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। અને આપ જુઓ કે રણમુક્તેશ્વર મહાદેવ મંદિર પર ભારે ભીડ જોવા મળી છે। અને ચોક્કસથી કહી શકાય કે જે ભારે ભીડ આ શિવ ભક્તો માટે આજનો દિવસ ખૂબ મહત્ત્વનો છે। અને આ મહત્ત્વનો એટલે દિવસ છે કે આજે મહાશિવરાત્રિનો મહાપર્વ છે। મહાવદ તેરસ એટલે કે શિવરાત્રિના દિવસે આ શિવ ભક્તો મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે। અને આપ જોઈ શકો છો, જ્યારે આ જે શિવનો રથ છે તે અહીંયા રણમુક્તેશ્વર પાસે પહોંચી ગયો છે। અને જો કે તમામ જે લોકો છે પોતાના કેમેરામાં આ ફોટો કંડારી રહ્યા છે અને તમામ જે ભક્તો છે અહીંયા આવી રહ્યા છે। આજે બપોરે લગભગ 4 વાગ્યાની આસપાસથી આ રથનું પ્રસ્થાન અહીંયા થશે અને મહાઆરતી પણ યોજાશે। વડોદરા શહેરમાં આવેલું જે મધ્યમાં સર્વેશ્વર મહાદેવની પ્રતિમા છે ત્યાં પણ મહાઆરતી થશે। આપ જો કે તમામ જે ભક્તો છે અહીંયા આવી રહ્યા છે, ફોટો પણ પડાવી રહ્યા છે। ખાસ કરીને આજે શિવરાત્રિનો મહાપર્વ છે ત્યારે તમામ લોકો જો કે સુવર્ણ મંડિત આ શિવજીનો રથ સાથે આ શિવજી કી સવારી જ્યારે આજે નીકળવાની છે, લગભગ 4 વાગ્યાની આસપાસ શહેરના રાજમાર્ગ પર નીકળશે ત્યારે સમગ્ર વડોદરા શહેર શિવમય બનશે અને તમામ ભક્તો આ દાદાના મહાદેવના દર્શન કરવા માટે રોડ પર આવી જશે। ત્યારે આપ જો કે જે પ્રકારે વડોદરાનું આ નજરાણું એટલે કે શિવજી કી સવારી અને શિવજી કી સવારીને આ દર્શન કરવા માટે તમામ જે ભક્તો છે અહીંયા આવી પહોંચ્યા છે। આજે મહાશિવરાત્રિનો મહાપર્વ છે ને ત્યારે તમામ લોકો શિવ ભક્તો આજે શિવાલયોમાં જઈને દાદાના દર્શન કરી રહ્યા છે અને દાદાના પ્રાર્થના કરી રહ્યા છે। ત્યારે આજે વડોદરા શહેરમાં લગભગ 4 વાગ્યાની આજુબાજુ શિવજી કી સવારીનું આયોજન થશે અને અહીંથી પ્રસ્થાન થશે। તમામ મહાનુભાવો આરતી કરીને આ પ્રસ્થાન કરાવશે અને સમગ્ર વડોદરા શહેર શિવમય આજે બનવાનું છે। ત્યારે તમામ લોકો અહીંયા આવે અને દાદાના દર્શન કરે તેવી પણ લોકોએ અપીલ કરવામાં આવી રહી છે। ત્યારે આપ જોઈ શકો છો જે પ્રકારે શિવજી કી સવારીનું આયોજન થયું છે અને તમામ લોકો બપોરે 4 વાગ્યાથી આ શિવમય વડોદરા શહેર બની જશે। કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।